જય માતાજી મિત્રો, હર્ષિલ બ્લોગ 7માં તમારું સ્વાગત છે. મારા ડેઇલી રૂટીનવાળા વ્લોગનો આજે ડે 8 છે. તો ચાલો કાલની જેમ આજે પણ કસરત ના જ થઈ. આજે આપણા વડોદરાનો સવારનો વ્યૂ. ધાબા પરથી નીચે ઉતરો, જારી બંધ કરી, તૈયાર બેર થઈ હું કોલેજ જવા માટે નીકળીશ. કોલેજ જવા માટે વાન આજે થોડી મોડી આવી હતી, તો ફાઇનલી વાનમાં બેસી ગયો છું કોલેજ જવા માટે. કોલેજ પહોંચીને પહેલાં તો ગ્રાઉન્ડ પર આવ્યા. ગ્રાઉન્ડથી 108 બધા ઊભા રહ્યા, કારણ કે જગ્યા નથી. બેસી ગયા પછી થોડા મસ્તી કરી લીધી. પછી 108થી ઊભા થઈ જીગાભાઈ ત્યાં ગયા. ત્યાં કેમ્પા પીધી, ભાઈબંધો સાથે મસ્તી કરી, નાસ્તો કર્યો. આ ભાર્ગવ, આ પાજી જે બધાની હરી કરતો હતો, બધાની ઉપર પહેલાં પાણી નાખ્યું, પછી એની પર નાખ્યું ને પછી એની આવી ગઈ. જીગાભાઈને ત્યાંથી મસ્તી કરીને ઊભા થયા. પછી એમપી થિયેટર આવ્યા. એમપી થિયેટર ક્રિકેટ ચાલતું હતું. એમપી થિયેટરથી આર્યભટ્ટ ભવન એમ જ રખડવા જ ગયા હતા. આ છે મારો ભાઈ ભાર્ગવ, જે એડિટર છે. રખડતા અમે ઠેક ત્રીજા માળે આવી ગયા. ત્રીજા માળથી ઉતરીને પાછા એમપી થિયેટરથી 108 બેસી ગયા. 108 બેઠા, બધા ભાઈબંધોને બાય કીધું. અમુક લોકો જતા રહ્યા હતા, બાકી બધા આપણા સાથીદારો બાકડા પર બેસી રહ્યા હતા. પછી બાકડા પરથી ઊભા થઈ 108ને બાય કીધું, થોડી વાર મેપ જોયો અને પછી કોલેજને પણ બાય કીધું. ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. મેં ને દાદા મારા સ્કોલરશિપના કામથી ગયા. ઘરે આવી ગયા. ઘરે આવીને ચા બા નથી પીધી, તરત જ મેં ઉપર ચડ્યો. ગેટ ખુલ્લો તો મને લાગ્યું કે કોઈને કોઈ પતંગ ચગાવતો જ હશે. તો આ આપણા બધા ભાઈબંધો પતંગ ચગાવતા હતા. એક જ જગ્યા પર 4 જણ પતંગ ચગાવતા હતા. આ છે આપણો સાંજનો વ્યૂ વડોદરાનો. આ પતંગ મેં ચગાવતો હતો. અહીં આપણો બ્લોગ સમાપ્ત થાય છે. મને જતાં સબસ્ક્રાઈબ, લાઈક, કમેન્ટ, શેર કરતા જજો. ગુડ બાય.